ગઈકાલે આપણે લોકોએ ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું છે, ધેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ પ્રોસેસ કંટ્રોલ. ઓલરાઈટ, આજે આપણે લોકો સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ધેટ ઇઝ ક્લોઝડ લૂપ રિસ્પોન્સ. ઓકે, સો ફર્સ્ટ ચેપ્ટર આપણે લોકોએ સ્ટડી કર્યું, ત્યાંથી તમને થોડો ઘણો આઈડિયા તો આવી ગયો હશે કે આપણે આ સબ્જેક્ટમાં પ્રોસેસ કંટ્રોલ કરવા માટેની જે ડિફરન્ટ ટેકનિક્સ છે, ડિફરન્ટ કન્ફિગરેશન્સ છે, એના વિશે આપણે ભણવાનું છે. બરાબર, બીકોઝ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જેટલા ટોપિક કવર કરેલા, ફ્રોમ દેટ આઈ હોપ તમને લોકોને આટલો બેઝિક આઈડિયા આવી ગયો હશે. ઓલરાઈટ, સો સેકન્ડ ચેપ્ટર ઇઝ ક્લોઝડ લૂપ રિસ્પોન્સ. હવે આ વસ્તુ જે છે ને તમને ક્યાંક યાદ આવશે, રિલેટ થશે ભાઈ, બીકોઝ તમે આ ટોપિક્સ જે છે એ ઓલરેડી ભણી ગયા છો ઇન યોર ફોર્થ સેમેસ્ટર, રાઈટ? જે તમારો સબ્જેક્ટ આવતો હતો CIS, કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ, એમાં ઓલરેડી તમે લોકો ક્લોઝ લૂપ રિસ્પોન્સ એ બધું તમે સ્ટડી કરી લીધું છે. ઓકે, એઝ વેલ એઝ આપણે આ ચેપ્ટરમાં અલગ અલગ જે કંટ્રોલર્સ છે, પ્રપોર્શનલ કંટ્રોલર, ઇન્ટિગ્રલ કંટ્રોલર, એ બધા વિશે પણ ભણવાનું છે. અને એ વસ્તુ જે છે એ બી તમે લોકો ઓલરેડી થર્ડ સેમેસ્ટરમાં EPI સબ્જેક્ટમાં ભણેલું છે. બરાબર, સો આઈ ગેસ આ ચેપ્ટર એટલું બધું અઘરું નહીં પડે તમને લોકોને કવર કરવામાં, ઇવન ડ્યુરિંગ યોર ફાઇનલ એક્ઝામ્સ. બરાબર, તો જે લોકોને EPI અને CIS થોડું ક્લિયર હશે કે પછી યાદ હશે, એ લોકોને આમાં વાંધો નહીં આવે. બરાબર, સો લેટ અસ સ્ટાર્ટ ધ ચેપ્ટર. ફર્સ્ટ ટોપિક ઇઝ ટ્રાન્સફર ફંક્શન of a closed loop control system. બરાબર, ટ્રાન્સફર ફંક્શન ઓફ અ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે બિફોર સ્ટાર્ટિંગ દેટ થોડુંક આપણે ક્લોઝ લૂપ જે છે એના વિશે થોડીક વાત કરીએ. તો જે ક્લોઝ લૂપ રિસ્પોન્સ જે છે કોઈ પણ કંટ્રોલરનો, બરાબર, કોઈ પણ પ્રોસેસનો જે ક્લોઝ લૂપ રિસ્પોન્સ જે છે એ પ્રોસેસના ડાયનેમિક બિહેવિયર ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? બરાબર, એન્ડ એસ્પેશિયલી જ્યારે કોઈ ડિસ્ટર્બન્સ આવે છે, મતલબ કોઈ સેટ પોઈન્ટમાં ચેન્જ આવે છે, અધરવાઇઝ કોઈ લોડમાં ચેન્જીસ આવે છે, તો એની અસર જે છે એ ક્લોઝ લૂપ રિસ્પોન્સ ઉપર પડે છે, રાઈટ? પ્રોસેસમાં આવતા લોડ ચેન્જીસ, અધરવાઇઝ કોઈ સેટ પોઈન્ટમાં જો ચેન્જીસ આવતા હોય તો એનાથી એનો જે ડાયનેમિક બિહેવિયર છે જે પ્રોસેસનો, દેટ ચેન્જીસ, એન્ડ અલ્ટિમેટલી તમારું જે ક્લોઝ લૂપ રિસ્પોન્સ જે છે ઇટ ચેન્જીસ. બરાબર, સો લૂપ જે છે, જે તમારું ક્લોઝ લૂપમાં જેટલા પણ એલિમેન્ટ્સ છે, બરાબર, તો હરેક એલિમેન્ટની જે કેરેક્ટરિસ્ટિક્સ હશે, ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક્સ, એના ઉપર જે તમારું પરફોર્મન્સ છે પ્રોસેસનું એ ડિપેન્ડ કરે છે, રાઈટ? વોટ એવર એલિમેન્ટ્સ યુ હેવ ઇન ધ હોલ પ્રોસેસ, તો એના બધાની કેરેક્ટરિસ્ટિક્સ ઉપર તમારું જે પ્રોસેસ જે છે એનું પરફોર્મન્સ ડિપેન્ડ કરે છે, રાઈટ? સો જેટલા પણ તમે અલગ અલગ ટાઈપના કંટ્રોલર્સ જે છે, બરાબર, ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ કંટ્રોલર્સ, બરાબર, અને ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોસેસ એ કેના બેઝિસ ઉપર ઇવેલ્યુએટ કરી શકાય છે? તો કે ઇટ ઇઝ ઇવેલ્યુએટેડ ઓન ધ બેઝિસ ઓફ ઓવરશૂટ, ફાઇનલ સ્ટેડી સ્ટેટ એરર, બરાબર, કંટ્રોલ્ડ વેરિયેબલને સેટ પોઈન્ટ સુધી પહોંચવામાં જે ટાઈમ લાગે છે, જેટલો ટાઈમ લાગે છે, એ બધા ઉપર આપણે જે છે આને ઇવેલ્યુએશન કરી શકીએ છીએ, રાઈટ? So this is something basic about performance of a process in a closed loop system. બરાબર, કોઈ પણ ક્લોઝ લૂપ પ્રોસેસ છે એનો રિસ્પોન્સ કઈ રીતનો આવે છે એ આ બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર, હવે આપણે ડિફરન્ટ ટાઈપના કંટ્રોલર્સ યુઝ કરીએ છીએ, રાઈટ? આપણે લોકો ઓલરેડી ભણી ગયા છે. દેર ઇઝ પ્રપોર્શનલ કંટ્રોલર, દેર ઇઝ ઇન્ટિગ્રલ, પછી કમ્પોઝિટ મોડમાં હોય PI, PD, PID, બરાબર. તો એ કયા પ્રકારનું કંટ્રોલર તમારે યુઝ કરવું ટુ અચીવ ધ ઓપ્ટિમમ performance from the loop, બરાબર? That depends on your application, the type of process નો behavior, બરાબર. તો આ બધાના બેસિસ ઉપર તમારે કયા પ્રકારનું કંટ્રોલર જે છે, કયા કંટ્રોલર મોડ જે છે એ વધારે સુટેબલ થશે, બરાબર. સો now let us jump to the definition of a transfer function. ઓકે, તો ફોર્થ સેમેસ્ટરથી તમને લોકોને યાદ હશે કે ટ્રાન્સફર ફંક્શન મીન્સ વોટ? કે the Laplace transform of output signal to the Laplace transform of input signal. આ જે રેશિયો જે છે, keeping the initial conditions at 0, બરાબર, ઇનિશિયલ કન્ડિશન્સને 0 સેટ કરી આઉટપુટનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને ઇનપુટના લાપ્લાસ ટ્રાન્સફોર્મના રેશિયોને કહેવાય છે ટ્રાન્સફર ફંક્શન. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ધ ડેફિનેશન. ઇનિશિયલ કન્ડિશન 0 રાખીને આઉટપુટ સિગ્નલના લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને ઇનપુટ સિગ્નલના લાપ્લાસ ટ્રાન્સફોર્મના રેશિયોને ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે છે. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ અ ટ્રાન્સફર ફંક્શન.
એક્ઝામ્પલ માટે તમને લોકોને અહીંયા એક સિમ્પલ ક્લોઝ લૂપ બતાવેલું છે XS, બરાબર? x of s એ તમને શું બતાવે છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધ ઇનપુટ ઓર રેફરન્સ સિગ્નલ. કોકનું માઇક ચાલુ છે. તમે લોકો જ્યારે બી ક્યારે લેક્ચરમાં આવો ત્યારે પ્લીઝ માઇક ને બધું ઓફ રાખજો. બીજું કઈ નહીં, બીજા લોકોને તમારા માઇકમાંથી અવાજ આવતો હશે તો ડિસ્ટર્બન્સ થશે, બરાબર? તમને ધ્યાન ન પણ તમારું માઇક ઓન રહી ગયું હોય તો બીજા લોકોને પ્રોબ્લેમ થશે, તો થોડુંક ધ્યાન રાખજો. ઓલરાઈટ? યસ. હા, સો આ ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ x of s એ શું છે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ ધ ઇનપુટ ઓર રેફરન્સ સિગ્નલ, બરાબર? એ કોની પાસે ઇનપુટ જાય છે? ટુ ધ કમ્પેરેટર. આ બહુ બેઝિક ડાયાગ્રામ છે, આપણે લોકો આઈ થિંક ફર્સ્ટ સેમેસ્ટરથી જોતા આવીએ છીએ. એમાં એનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ નહોતું કરેલું, પણ ફોર્થ સેમેસ્ટરમાં તમે આ પ્રકારનું ડાયાગ્રામ જોયું હશે, બરાબર? એન્ડ ઈ ઓફ એસ શું છે? એરર સિગ્નલનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. ઓકે. જી ઓફ એસ શું છે? તમારું ફોરવર્ડ પાથનું ટ્રાન્સફર ફંક્શન, બરાબર? ફોરવર્ડ પાથ. ઓકે. વાય ઓફ એસ શું છે? તો કે આઉટપુટ સિગ્નલનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. H of s is the Laplace transform of the feedback signal, બરાબર? અને એ સિગ્નલ કોને જાય છે? ટુ ધી કમ્પેરેટર, બરાબર? આ તમારું સિમ્પલ ક્લોઝ લૂપ સિસ્ટમ છે. આવાનું ટ્રાન્સફર ફંક્શન જે છે, આપણે શું કીધું છે કે ટ્રાન્સફર ફંક્શન એટલે આઉટપુટ સિગ્નલનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ડિવાઇડેડ બાય ઇનપુટ સિગ્નલનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ, બરાબર? આઉટપુટનું લાપ્લાસ ડિવાઇડેડ બાય ઇનપુટનું લાપ્લાસ. આ જે રેશિયો જે છે દેટ ઇઝ કોલ્ડ અ ટ્રાન્સફર ફંક્શન. તો તમારે આનું ટ્રાન્સફર ફંક્શન ડિરાઈવ કરવું હોય તો શું કરવાનું? y of s upon x of s, બરાબર? y of s upon x of s. ઓકે. તો ફ્રોમ ધ બ્લોક ડાયાગ્રામ, સોરી, એકચ્યુઅલી છે ને આમાં હું ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરીને જ્યારે પીડીએફ કન્વર્ટ કરું છું ને તો અમુક વર્ડ્સ જે છે એનું થોડોક પ્રોબ્લેમ થઈ જાય છે. હું એડિટ કરી દઈશ, અને અધરવાઇઝ તમે લોકો થોડુંક તમારી રીતે સમજી જાજો, બરાબર? ક્યાંક આવી રીતના મિસ્ટેક્સ થઈ હોય ને તો, બીકોઝ વેનએવર આઈ એમ કન્વર્ટિંગ ફ્રોમ વર્ડ ટુ પીડીએફ ત્યારે થોડોક આવો પ્રોબ્લેમ થતો હોય છે આવી રીતના, ઇફ યુ કેન સી, બરાબર? તો થોડુંક તમારી રીતે એટલું સમજી લેજો, બરાબર? સો ફ્રોમ ધ બ્લોક ડાયાગ્રામથી આપણને શું સમજાય છે આમાં કે y of s આઉટપુટ સિગ્નલ શું હશે? આઉટપુટ સિગ્નલની વેલ્યુ, આઉટપુટ સિગ્નલ y of s શું હશે? g of s મલ્ટીપ્લાઈડ બાય e of s, બરાબર છે? ઓલરાઈટ, આપણે એને કહી દીધું ઇક્વેશન નંબર 1. પછી એરર સિગ્નલ જે છે એ શું હશે? તો કે x of s, બરાબર? રેફરન્સ સિગ્નલ માઇનસ ધ ફીડબેક સિગ્નલ, રેફરન્સ સિગ્નલ માઇનસ ફીડબેક સિગ્નલ. ઓકે. તો શું છે? E of s is equal to x of s minus, હવે તમારો ફીડબેક સિગ્નલની વેલ્યુ શું હશે? તો કે h of s multiplied by y of s. Alright, so that is your feedback signal, h of s multiplied by y of s, બરાબર? and that whole thing એને સબટ્રેક્ટ કરવામાં આવે છે from the reference signal. So that is your equation number 2. હવે આપણી પાસે ફર્સ્ટ ઇક્વેશન પાછા જમ્પ કરી જાઓ તો E of s ની વેલ્યુ આપણને મળી ગઈ છે અહીંયાથી, બરાબર? This is the value of E of s, રાઈટ? તો એને આપણે આમાં સબસ્ટિટ્યુટ કરવાનું છે ઇન ધ ફર્સ્ટ ઇક્વેશન. તો સેકન્ડ ઇક્વેશનની વેલ્યુ ફર્સ્ટ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરો તો શું થશે? y of s is equal to g of s as it is અહીંયા, બરાબર? મલ્ટીપ્લાઈડ બાય આ આખું ઇક્વેશન જે છે એને પુટ કરી દેવાનું આમાં, રાઈટ? સો અહીંયા પુટ કરી દીધું એને, એટલે x of s minus h of s મલ્ટીપ્લાઈડ બાય y of s, બરાબર? હવે શું કરશું? થોડુંક બ્રેકેટ્સ ઓપન કરશું, થોડુંક રીઅરેન્જ કરશું. Right, to rearrange કરીએ, so if we take this whole portion over this side, તો શું થશે? y of s, શું કર્યું પહેલા આપણે? બ્રેકેટ્સ ઓપન કર્યા તો g of s multiplied by x of s minus g of s multiplied by h of s multiplied by y of s, બરાબર? આ વસ્તુ સમજાય છે ને અહીંયા આટલું? જસ્ટ સિમ્પલી બ્રેકેટ ઓપન કર્યા છે, બરાબર? ના સમજાય તો કહેજો, ટાઈપ કરીને બતાવીશ. ઓકે, પહેલા અહીંયા બ્રેકેટ ઓપન કરો તો શું થશે? g of s multiplied by x of s minus g of s multiplied by h of s multiplied by y of s, બરાબર? હવે આપણી પાસે એક સિમ્પલ ઇક્વેશન આવી ગયું. હવે જસ્ટ રીઅરેન્જ કરવાનું છે. શું કર્યું આપણે? આ સાઈડનો જે નેગેટિવ સાઇન વાળો જે પોર્શન હતો g of s multiplied by h of s multiplied by y of s, એટલાને આપણે ઇઝ ઇક્વલ ટુ ની પેલી સાઈડ શિફ્ટ કરી દીધું. તો આપણી પાસે શું બચે છે? y of s
પ્લસ આ બાજુ નેગેટિવમાં હતું, આ બાજુ શું આવી જશે? y of s પ્લસ g of s, h of s and y of s is equal to g of s multiplied by x of s. Is everybody following till now? આ લખીને બતાવવાની જરૂર નથી ને? Is it clear? ઓકે, સોલ્વ કરીને બતાવવાની જરૂર નથી ને? હા, ઓકે ઓકે, થેન્ક યુ. બરાબર, સો જસ્ટ રીઅરેન્જ જ કરેલું છે. ઓલરાઈટ, નાઉ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? હા, હવે ઇક્વેશનને ફર્ધર સોલ્વ કરીએ. તો ઇન ધીસ ઇક્વેશન યુ કેન સી કે કોમન ટર્મ કયો છે? y of s, રાઈટ? y of s કોમન ટર્મ છે, તો કોમન બારે કાઢી લીધો. y of s બરાબર મલ્ટીપ્લાઈડ બાય 1 પ્લસ g of s h of s. બરાબર છે, આમાંથી ખાલી y of s કોમન કાઢ્યો છે. આ બધું બહુ બેઝિક મેથ્સ છે. બરાબર, ઓલરાઈટ, સો આપણે આમાંથી y of s કોમન કાઢી લીધું. ઓકે, સો આપણને આ ઇક્વેશન મળે છે. સોરી, આપણને આવું ઇક્વેશન મળે છે. ઓકે, હવે જસ્ટ રીઅરેન્જ કરવાનું છે. આપણું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું હતું? y of s અપોન x of s. ટ્રાન્સફર ફંક્શન શું હતું આપણું? y of s અપોન x of s. એટલે x of s આ બાજુ મોકલી દો અને આને પેલી સાઈડ જવા દો. તો શું થશે? આ બાજુ મલ્ટીપ્લિકેશનમાં છે, તો આ બાજુ જઈને ડિવિઝનમાં. સિમિલરલી x of s અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે, તો સામેની બાજુ જઈને એ ડિવિઝનમાં. તો y of s upon x of s is equal to g of s upon 1 plus gs hs. ક્લિયર? અહીંયા સુધી બધાને ક્લિયર? Done? Okay, so this is the simple transfer function of a closed loop system. હવે આની અંદર you can find several examples. બરાબર, કે તમને કોઈ પર્ટિક્યુલર ટાઈપની સિસ્ટમ આપી દે, બરાબર, અને એ સિસ્ટમનું પછી તમને ટ્રાન્સફર ફંક્શન ડિરાઈવ કરવાનું કહે. બટ બેઝિક જે છે એ તો એમાં આ જ રહેશે, રાઈટ? ધીસ ઇઝ હાઉ યુ ડિરાઈવ ધ ટ્રાન્સફર ફંક્શન ઓફ અ ક્લોઝ લૂપ. આ તો એનું બેઝિક તો આ જ રહેશે. બરાબર, પછી તમને કદાચ કોઈ એક્ઝામ્પલ આપીને ટ્રાન્સફર ફંક્શન ડિરાઈવ કરવાનું કહે તો દેટ ઇઝ અનધર થિંગ, બટ બેઝિક તો આ જ છે. બરાબર, મેં એકચ્યુઅલી મટીરિયલમાં એક્ઝામ્પલ્સ એડ નથી કરેલા. સો આઈ વોઝ થિંકિંગ કે જો પોસિબલ થશે તો હું મારી રીતે થોડાક એક્ઝામ્પલ્સ શોધીને અલગથી પીડીએફ બનાવીને આપી દઈશ તમને લોકોને. એક્ઝામમાં લાસ્ટ ટાઈમ પૂછાણા નહોતા એઝ સચ, બટ છતાં બી આઈ વિલ ગીવ. બીજી એક વસ્તુ, ગયા વખતે એક્ઝામમાં એવું થયેલું કે નોટ ધીસ ટાઈમ, બટ જ્યારે પહેલી વખત આ સબ્જેક્ટ આવેલો લાસ્ટ ટાઈમ, બરાબર, નોટ ઇન ધ રેમિડિયલ બટ ઇન ધ રેગ્યુલર પેપર, ત્યારે એવું થયેલું કે બધા ચેપ્ટર વાઇઝ જે વેટેજ છે ને હરેક ચેપ્ટરનો, એના અકોર્ડિંગ પેપર નહોતું નીકળ્યું. ફોર સમ રીઝન પેપર જે છે એ બધા ચેપ્ટરમાંથી એક સરખા માર્કનું પૂછાઈ ગયું હતું. બરાબર, વી ડીડ કમ્પ્લેન અબાઉટ ઇટ, સ્ટુડન્ટ્સે કમ્પ્લેન કરેલી, મેલ કરેલા, બટ આવો બી પ્રોબ્લેમ થયેલો છે. બરાબર, કે એક ચેપ્ટર જે છે, ફોર એક્ઝામ્પલ કોઈ ચેપ્ટર 14 માર્કનું છે, તો એમાંથી બી 14 માર્કનું પૂછવાનું, કોઈ ચેપ્ટર 7 માર્કનું છે તેમાંથી પણ 14 માર્કનું પૂછવાનું. બરાબર, અને કોઈ ચેપ્ટર 24 માર્કનું છે તો એમાંથી પણ 14 માર્કનું પૂછી લીધું. સો દેટ વોઝ નોટ અ ફોલ્ટ ઓન ધ સ્ટુડન્ટ્સ પાર્ટ, પણ આવું બી પ્રોબ્લેમ થયેલો છે આની પહેલા. ઓકે, તો થોડુંક ધ્યાનમાં રાખવાનું બધું. અને મેં તમને જેમ ગઈકાલે કીધું હતું કે હંમેશા માર્ક્સ કેટલા છે એ જોઈને આપણે પેપર લખવાનું. બરાબર, સો યસ, સો ધીસ વોઝ અબાઉટ ધી ટ્રાન્સફર ફંક્શન ઓફ અ ક્લોઝ લૂપ સિસ્ટમ. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ કંટ્રોલર્સ. કોઈને કઈ ક્વેશ્ચન નથી ને અહીંયા સુધી? ઓકે, યસ, કંટ્રોલર્સ. હવે કંટ્રોલર્સ શું છે? આપણે લોકો EPI માં ઓલરેડી ભણી ગયા છીએ. બરાબર, સો કંટ્રોલરનું કામ શું છે? તો કે ઇટ ઇઝ લાઈક ધ બ્રેઇન ઓફ ધ પ્રોસેસ, રાઈટ? ઇટ ઇઝ લાઈક ધ બ્રેઇન ઓફ ધ પ્રોસેસ. તો કંટ્રોલર શું જે છે એ ઇટ ઇઝ અ હાર્ડવેર ડિવાઇસ, બરાબર, જેની અંદર તમે કોઈ સોફ્ટવેર પ્રોગ્રામ લોડ કરી શકો છો, એન્ડ અકોર્ડિંગ ટુ ધ પ્રોગ્રામ તમે તમારા કંટ્રોલ્ડ વેરિયેબલ અને મેનિપ્યુલેટેડ વેરિયેબલ્સ જે છે એની ઉપર તમે કંઈક ઇફેક્ટ કરી શકો છો, રાઈટ? બરાબર, કંટ્રોલ્ડ વેરિયેબલ, મેનિપ્યુલેટેડ વેરિયેબલ જે છે એને તમે ચેન્જ કરી શકો છો ફ્રોમ ધ કંટ્રોલર. કંટ્રોલર એક હાર્ડવેર ડિવાઇસ છે અને એમાં તમે સોફ્ટવેર લોડ કરી શકો છો. તો બેઝિકલી વી કેન સે that the controller is a combination of hardware and software, right? તો કંટ્રોલર જે છે એક હાર્ડવેર અને સોફ્ટવેરનું કોમ્બિનેશન છે, જસ્ટ લાઈક અવર કમ્પ્યુટર, રાઈટ? કમ્પ્યુટર જે છે એ પણ એક હાર્ડવેર ડિવાઇસ છે, પણ એની અંદર સોફ્ટવેર એડ કરશો તો એ વર્ક કરશે.
રાઈટ? ઇન ધ સિમિલર વે કંટ્રોલર એ કંટ્રોલ સિસ્ટમમાં હાર્ડવેર ડિવાઇસ અને સોફ્ટવેર પ્રોગ્રામનું સંયોજન છે, જે એક એન્ટિટીમાંથી બીજામાં ડેટાનું પ્રવાહનું સંચાલન કરે છે અને જરૂરી આઉટપુટ જનરેટ કરે છે. બરાબર? આ વર્ડ ટુ વર્ડ ડેફિનેશન છે. બાકી જો તમને એક્ઝામમાં એક્ઝેક્ટ આવું યાદ ના હોય, તમને કન્સેપ્ટ સમજાતો હોય કે કંટ્રોલર શું કામ કરે છે, તો તમે એના ઉપરથી બી લખી શકો છો, જસ્ટ ઇન કેસ પૂછાય તો. બરાબર? So let's start with the controllers. First we have the proportional controller. કોને કોને યાદ છે proportional controller શું હતું? યાદ છે કોઈને? Does anyone remembers controllers? અરે યસ ઓર નો તો લખો તો મને ખબર પડે. નથી યાર. ઓકે. ઈપીઆઈ માંથી કેટલા લોકો પાસ હતા? અહીં આવ્યા છે એમાંથી ઈપીઆઈ માંથી કેટલાક લોકો પાસ હતા? પાસ હતા. ઓકે. રાહુલભાઈ પાસ હતા. બીજા કોઈ પાસ હતા? ઓકે. અચ્છા, તો તમને બધાને કંટ્રોલર ખબર હોવું જોઈએ ભાઈ. ઓકે. સો પ્રપોર્શનલ કંટ્રોલર જે છે એ એક પ્રકારનું કંટ્રોલર છે જેનું કામ છે પ્રોસેસને કંટ્રોલ કરવાનું. બરાબર? પણ આનું આ બીજા કંટ્રોલર્સ કરતા ડિફરન્ટ કેવી રીતના છે કે પ્રપોર્શનલ વર્ડ જે છે એનો મતલબ શું થાય કે આ પ્રકારનું કંટ્રોલર જે છે એ એક્ઝેક્ટલી એરર જે છે, બરાબર, એનું આઉટપુટ જે છે એ એક્ઝેક્ટલી એરરના પ્રપોર્શનમાં આવે છે. કહેવાનો મતલબ શું? that for the every value of error there is a separate controller output. બરાબર? For each and every value of error there will be a separate controller output. બરાબર? I know proportional controller ની simple characteristic છે that for each and every value of error there will be a separate controller output. બરાબર? સો proportional control એ ફીડબેક કંટ્રોલનો એક પ્રકાર છે જેમાં ઈચ્છિત નિયંત્રણ, જેને સેટ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની એકચ્યુઅલ આઉટપુટ સાથે સરખામણી કરવામાં આવે છે. અહીં એકચ્યુઅલ આઉટપુટ એ પ્રોસેસ વેરિયેબલનું વર્તમાન મૂલ્ય છે. બરાબર? સો proportional controller જે છે એ એનું ફોર ઈચ એન્ડ એવરી વેલ્યુ ઓફ એરર એ સેપરેટ કંટ્રોલર આઉટપુટ જનરેટ કરે છે. જો તમે એનો ગ્રાફ ડ્રો કરો ને તો તમને એના માટે વધારે આઈડિયા આવશે. આપણે લોકોએ ઈપીઆઈ માં પણ આ ટોપિક કવર કરેલો છે. એક સેકન્ડ, આઈ વિલ જસ્ટ શો યુ. યસ, સી આ પ્રપોર્શનલ કંટ્રોલનો આઉટપુટ ગ્રાફ છે. જો તમારો સ્ટેપ ઇનપુટ આપો તમે એને, આ ઇનપુટ બતાવેલો છે, બરાબર, તો તમે એનો ગ્રાફ જુઓ તો એક્ઝેક્ટલી હુબહુ હશે તમારા ઇનપુટના સાથે. દેખાય છે આ? બરાબર? ધીસ વન. ઓકે. તો શું થાય છે? ફોર એવરી વેલ્યુ ઓફ ઇનપુટ ધેર ઇઝ અ કંટ્રોલર આઉટપુટ. બરાબર? સમજાય છે આમાંથી? આ તમારો ઇનપુટ સિગ્નલનો ગ્રાફ છે અને આ પ્રપોર્શનલ કંટ્રોલરનો આઉટપુટનો ગ્રાફ છે. બરાબર? તો અહીંથી આટલું ક્લિયર થયું કે પ્રપોર્શનલ કંટ્રોલરનું કઈ રીતના કામ કરે છે? તો કે જેટલા ઇનપુટના વેરિએશન્સ હશે કે જેટલા એરરના વેરિએશન હશે એની સામે સેમ એટલું જ જે છે કંટ્રોલરનો આઉટપુટ રહેશે. બરાબર? સો આ બેઝિક છે ઓફ અ પ્રપોર્શનલ કંટ્રોલર. એક જ મિનિટ. યસ. હા. તો કોઈ પણ સિસ્ટમ જે છે એ બે વેલ્યુઝ જે છે, બે મૂલ્યોની તુલના કરે છે, કમ્પેરિઝન કરે છે અને રિસ્પોન્સને કમ્બાઈન કરે છે, જેથી તે હંમેશા સેટ પોઈન્ટ અને પ્રોસેસ વેરિયેબલના વચ્ચેના તફાવતના પ્રમાણસર હોય. બરાબર? તો સેટ પોઈન્ટનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે અને સેટ પોઈન્ટ પ્રોસેસ વેરિયેબલ તફાવત એક એરર સિગ્નલ જનરેટ કરે છે, જેનો ઉપયોગ પ્રપોર્શનલ પ્રોસેસ કંટ્રોલ કરવા માટે થાય છે, જે મેં તમને હમણાં સમજાવ્યું. બરાબર? પી ઓનલી કંટ્રોલ પ્રોસેસ વેરિયેબલમાં વધઘટને ઘટાડે છે, પરંતુ તે હંમેશા સિસ્ટમને ઈચ્છિત સેટ પોઈન્ટ પર લાવી શકતું નથી. માત્ર પી નિયંત્રક, માત્ર પ્રપોર્શનલ કંટ્રોલર ઝડપી રિસ્પોન્સ ટાઈમનો લાભ આપે છે અને તે સેટ પોઈન્ટ થી વિચલન પેદા કરે છે.
આ વિચલનને ઓફસેટ તરીકે ઓળખવામાં આવે છે અને તે સામાન્ય રીતે પ્રક્રિયામાં ડિઝાયરેબલ હોતું નથી. આપણે અહીંયા શું સમજ્યા કે પ્રપોર્શનલ બાઉન્ડરી કંટ્રોલ જે છે એ પ્રોસેસ વેરિયેબલમાં જે ચેન્જીસ આવે છે એને રિડ્યુસ તો કરે છે, પરંતુ તે હંમેશા સિસ્ટમને એક્ઝેક્ટલી સેટ પોઈન્ટ ઉપર લાવી શકતું નથી. બરાબર, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામની અંદર ઓફસેટ એરર શું જે છે એનો ડેફિનેશન ઓલમોસ્ટ હરેક પેપરમાં પૂછાય છે. એપીસી તો જે સબ્જેક્ટ નવો છે, પણ ઈપીઆઈ સબ્જેક્ટમાં મેં તમને ત્યારે પણ કીધું હતું કે આ જે ડેફિનેશન છે ને ઓફસેટ એરર શું છે એ હંમેશા હર વખતે પૂછાય છે. અને સ્ટુડન્ટ્સ જે છે કોઈ દિવસ એની, મેં આજ સુધી આટલા પેપર ચેક કરેલા છે, નોટ ઇવન અ સિંગલ પેપર કોઈ સ્ટુડન્ટે ઓફસેટ એરરની ડેફિનેશન પ્રોપર લખેલી જ નથી. ઇન ઓલ ધીઝ યર્સ મેં કોઈ દિવસ પ્રોપર ડેફિનેશન જોઈ જ નથી, બીકોઝ આઈ ફીલ કે સ્ટુડન્ટ્સને કન્સેપ્ટ જ નથી સમજાતો. બરાબર, તો પ્રોબ્લેમ શું છે આમાં કે પ્રપોર્શનલ ઓનલી કંટ્રોલ જે છે એ પ્રોસેસ વેરિયેબલમાં આવતા ચેન્જીસને કંટ્રોલ તો કરે છે, બરાબર, એને સપ્રેસ તો કરે છે, પણ એ સિસ્ટમને એક્ઝેક્ટલી સેટ પોઈન્ટ ઉપર લાવી શકતું નથી. બરાબર, અને એનો સ્પીડ ઓફ રિસ્પોન્સ સારો છે, ટાઈમ એનો સારો છે, સ્પીડ ઓફ રિસ્પોન્સ સારો છે, પણ એ સેટ પોઈન્ટથી ડેવિએશન પેદા કરે છે. મતલબ યોર એરર વિલ બી રિડ્યુસ્ડ, પણ સેટ પોઈન્ટ ઉપર પહોંચશે નહીં. આઉટપુટ જે છે તમારું એક્ઝેક્ટલી સેટ પોઈન્ટ ઉપર જશે નહીં. તો આ જે ડેવિએશન છે, બરાબર, સેટ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટલી આઉટપુટ આવતું નથી, પણ એનાથી ડેવિએશન આવે છે, અને આ જે ડેવિએશન જે છે દેટ ઇઝ કોલ્ડ ઓફસેટ એરર. ઓકે, અને ઓફસેટ એરર જે છે એ ઓબ્વિયસલી ડિઝાયરેબલ નથી. વાય? બીકોઝ આપણું મેઇન ગોલ શું છે તો કે આપણે સેટ પોઈન્ટ મેન્ટેન કરવો છે, બરાબર, પણ આ સેટ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટલી પહોંચવાની બદલે દેર ઇઝ અ ડેવિએશન. બરાબર, સો એને આપણે ઓફસેટ એરર કહીએ છીએ. અને ઓફસેટ એરર જે છે એ કોઈ પણ પ્રોસેસમાં ડિઝાયરેબલ હોતું નથી. ઓકે, તો ઓફસેટ એરર જે છે એનું અસ્તિત્વ છે, મતલબ ઇફ ધેર ઇઝ એન ઓફસેટ એરર, તો ઇટ ઇન્ડિકેટ્સ that the system is not stable at the set point. બરાબર, તમારો કંટ્રોલર જે છે એ એક્ઝેક્ટલી સેટ પોઈન્ટ ઉપર સિસ્ટમને મેન્ટેન કરી શકતું નથી. ઓકે, સો ફોર ધેટ ઇન્ટિગ્રલ અથવા ડેરિવેટિવ કંટ્રોલ જે છે એને આપણે પી કંટ્રોલ સાથે કમ્બાઈન કરીએ છીએ, જેનાથી ઓફસેટ જે છે એ ઘટાડી શકાય છે. બરાબર, ઓફસેટને સંપૂર્ણપણે દૂર કરવું અશક્ય છે, જે દરેક સમીકરણમાં સ્પષ્ટપણે સમાવિષ્ટ છે. બરાબર, સો આઈ કંટ્રોલ જે છે દેટ ઇઝ ઇન્ટિગ્રલ કંટ્રોલ, એ તમે પી કંટ્રોલ સાથે જોડો, દેટ ઇઝ પીઆઈ કંટ્રોલ કરો, તો એનાથી યુ કેન રિમૂવ ધી ઓફસેટ એરર ઓફ ધ પ્રપોર્શનલ કંટ્રોલર. બરાબર, this is the block diagram of a P only controller. Okay, R of S reference signal નો Laplace transform, E of S error signal નો Laplace transform, KP is the proportional gain, U of S output of the controller, G of S transfer function forward path, and C of S is the output. Okay, હવે U of t is directly proportional to E of t. Just a minute. Okay. Now, U of t is directly proportional to E of t. मतलब જે proportional controller જે છે એનું output will be directly proportional to the error signal. બરાબર? Now, U of t જે છે એની value જે છે એ કેટલી હશે? તો કે proportional gain multiplied by the error. બરાબર? Proportional gain multiplied by the error. Just a minute. Yes, so હા, તો કંટ્રોલરનું જે આઉટપુટ જે છે એની વેલ્યુ કેટલી હશે? તો કે proportional gain multiplied by the error. ઓકે, હવે આપણે આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ શું થશે? U of S is equal to proportional gain, that is KP multiplied by E of S. Okay, so U of S upon E of S is equal to proportional gain. એનો શું મતલબ થયો? U of S upon E of S will be equal to the proportional gain. So P control linearly controller output actuating signal ને error સાથે સાંકળે છે. બરાબર, કહેવાનો મતલબ શું થયો કે P controller, that is proportional controller જે છે એ linear relation આપે છે, બરાબર, between the actual signal and the error signal. બરાબર, all right, so this is about proportional controller. So I hope આ સુધી બધા લોકોને ક્લિયર હોય.
આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. ઇન ધ નેક્સ્ટ ક્લાસ આપણે લોકો સ્ટાર્ટ કરશું ફ્રોમ ધ ઇન્ટિગ્રલ કંટ્રોલર. ઓલરાઈટ. Thank you for coming to the class. You can leave the meeting.